બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। બોડેલીમાં આજે અલીપુરા ચોકડી પર આપણે ઊભેલા છે અને બોડેલીમાં જે બંધનું એલાન છે, ભારત બંધનું એલાન, એ સંદર્ભે બોડેલીના લગભગ 95% બજારો બંધ છે। આજે અત્યારે લગભગ સવારના 10 વાગ્યા છે। સવારના 10 વાગ્યાથી જ્યારે આપણે વાત કરીએ તો બોડેલીના તમામ મુખ્ય બજારોની મોટાભાગની દુકાનો બંધ છે। 5% જેટલી દુકાનો ખુલ્લી છે। બજારો પણ વાહનોની અવર જવર ચાલુ છે। કોઈ જગ્યા પર કોઈ બંધના એલાનને પગલે પોલીસનો સજ્જડ બંદોબસ્ત હોય એવી પણ અવસ્થા નથી। તમે અલીપુરા ચોકડીના પણ તમે દ્રશ્ય જુઓ તો વાહન વ્યવહાર પણ એની રીતે ધમધમે છે અને કેટલીક દુકાનો અલીપુરા ચોકડી પરની છે તે પણ ખુલ્લી છે। પણ અહીં કોઈ જે રીતે બંધના એલાન વખતે પોલીસનો સજ્જડ બંદોબસ્ત હોય છે એવી પણ કોઈ વ્યવસ્થા, એવો કોઈ સિનારીઓ અહીં નજરે પડતો નથી। સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતમાં અનામત એટલે જે પેટા અનામતનો જે મામલો જે ઉઠાવવામાં આવ્યો એની અક્ષરશઃ આપણે ડેફિનેશન કરી શકતા નથી, એ કાયદાવિદો કરી શકીએ। પરંતુ જે મામલો આવ્યો અને એને લીધે દલિત સમાજ દ્વારા, એસસી સમાજ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું એમાં આદિવાસી સમાજે પણ સમર્થન કર્યું છે। છોટાઉદેપુરના પણ કેટલાક આગેવાનોએ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અને પોતાની રીતે સમર્થન કરેલું છે ને કેટલીક જગ્યાઓ પર બંધને સમર્થન કરતા આગેવાનો પણ નીકળેલા છે। સામાન્ય રીતે અલીપુરા ચોકડી પર આવો બંધ હોય તે વખતે આગેવાનોના ટોળા જોવા મળતા હોય છે। બંધને સમર્થન અને બંધને સફળ બનાવવા માટે દુકાનો બંધ કરવા, લોકોને, વેપારીઓને આહવાન કરવા પણ જતા લોકો દેખાતા હોય। પણ આજે એવા પણ કોઈ દ્રશ્ય જોવા મળ્યા નથી। લોકોએ સ્વયંભૂ રીતે પોતાની રીતે જ આજે બોડેલીમાં બજારો કે વેપારી આરંભ પણ બોડેલીમાં બહુ શિસ્તબદ્ધ છે અને એ શિસ્તને અનુસરતા તેઓએ પણ જે રીતે અત્યારે આપણે બોડેલીના બજારોની અંદર જે દ્રશ્ય જોઈ શકીએ છીએ, ખ્યાલ આવી શકે કે લોકો સમર્થન આપીએ છે અને કોઈ પણ વાદ વિવાદ વગર બોડેલી અમે પહેલેથી વાદ વિવાદથી પરે છે અને એ રીતે છોટાઉદેપુર જિલ્લામાં પણ બીજા વિસ્તારોમાંથી એ જ મામલો સામે આવી રહ્યો છે અને એ જ બાબત જાણવા મળી રહી છે કે બોડેલી બંધ છે। એ રીતે છોટાઉદેપુર જિલ્લામાં બીજા અન્ય સ્થળો પર પણ બંધને ઓછા વત્તા અંશે સમર્થન મળી રહ્યું છે। ક્યાંક બિલકુલ સમર્થન નથી એ પ્રકારની પણ વાત સામે આવી રહી છે। આગેવાનો સાથે પણ આપણે ચર્ચા કરી શકીએ, પરંતુ એક ખૂબ જ આપણે એ વાત કહી શકાય કે અહીં કોઈ આગેવાન જ હાજર નથી। અલીપુરા ચોકડી પર જે દલિત સમાજના કે આદિવાસી સમાજના જેટલા પણ લોકો, આગેવાનો, કાર્યકરો અહીં કોઈ જોવા મળતા નથી અને અહીં આપણે ચર્ચા કરવા માટે કોઈ અવકાશ એવો ઊભો થતો નથી, જેને લીધે આપણે એને અત્યારે અલીપુરા ચોકડી પર અમે ઊભેલા છે પણ અહીં કોઈ પણ હોવાના કારણે આપણે વાત પણ કરી શક્યા નથી। પરંતુ બંધને સમર્થન ગ્રામજનો દ્વારા બોડેલીમાંથી જે પડઘા પડ્યા છે બંધના સમર્થનમાં, તે પરફેક્ટ પડ્યા છે। તમે 3 વાટામાં Mm-hmm.